નિર્લિપ્ત રાયની નિયુક્તિને આવકારતા જયરાજસિંહ જે બોલ્યા તેમાં આપણે શું સમજવાનું? અત્યાર સુધી જે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ હતા એ કડક નહોતા? શું નિષ્ઠાવાન નહોતા? શું અસામાજિક પ્રવૃત્તિ પર તેઓ કાબુ નહોતા રાખી શકતા? આવા સવાલો પેદા થાય કારણ કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં બદલી થતા નિવેદન જે આપ્યું છે તેના પરથી આવું લાગે છે. તો વાત કંઈક એવી છે કે રાજકોટ રેન્જમાં ડીઆઈજી નિર્લિપ્ત રાયની નિયુક્તિ થયાની સાથે જ ગોંડલ તરફ સમાચારોનો કરંટ આવવા લાગ્યો છે. પરંતુ મજાની વાત એ છે કે ગોંડલમાં બધા જ પક્ષો કહી રહ્યા છે કે હવે કાયદો અને વ્યવસ્થા સારી થશે. જાણે કાયદો અને વ્યવસ્થા પોલીસે જ હતી જે બગાડી રહી હોય તેવી હાસ્યાસ્પદ વાતો ચાલી રહી છે. ત્યારે હવે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે સૂચક રીતે ઘણું બધું કહી દીધું હોય તેવું લાગે છે. માટે વિગતે વાત કરીએ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં બદલી થતાની સાથે જ ગોંડલ મામલે શરૂ થયેલા નિવેદનો શું સૂચવી રહ્યા છે તેની વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ ચર્ચા તો માત્ર એક જ આઈપીએસ ઓફિસરની થઈ રહી છે અને એ છે આઈપીએસ નિર્લિપ્ત રાય. આમ પણ નિર્લિપ્ત રાયના નામની ચર્ચાઓ તેમની બાહોશીભરી કામગીરીના કારણે થતી જ હોય છે, પરંતુ હવે રાજકોટ રેન્જમાં ગોંડલ પણ આવતું હોય ચર્ચાઓ વાયુ વેગે શરૂ થઈ છે. ગોંડલમાં અસામાજિક તત્વોના અવારનવાર જે ઘટનાક્રમ સામે આવ્યા છે તે આપણે સૌ જોતા રહ્યા છીએ. વળી કોઈ ઘટના ઘટે એટલે સીધો જ દોષનો ટોપલો એક પોલીસ પર અને બીજો જયરાજસિંહ જાડેજાના પરિવાર પર ઢોળી રાજકારણને પણ વેગવંતું બનાવવાના પ્રયાસો થયા એ પણ લોકોએ જોયા છે. જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને માટે જ વિવાદમાં કોઈના કોઈ રીતે રાજકારણ તેમને ઢસડવાનું ચૂકતું નથી હોતું. વળી જયરાજસિંહ તરફનું કોઈ મટીરિયલ ન હોય ત્યારે અનિરુદ્ધસિંહ રીબડાનું કંઈક વિવાદિત મટીરિયલ મળી જાય એટલે બંને પક્ષે કંઈક ને કંઈક ચાલતું જ રહે અને અમને એટલે કે મીડિયાને પણ ભરપૂર ટીઆરપી મળતી રહે, કારણ કે દર્શકોને પણ આવા સમાચારોમાં ભારે રસ હોય છે. આ થઈ ભૂમિકા કે શા માટે ગોંડલ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. હવે વાત કરીએ રાજકોટ રેન્જમાં બદલી થઈ નિયુક્ત થયેલા ડીઆઈજી આઈપીએસ નિર્લિપ્ત રાયની અને તેમના નિયુક્તિના સમાચાર બાદ શરૂ થયેલી ચર્ચાઓની. તો નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં નિયુક્તિ થતાં જયરાજસિંહ જૂથ પણ ખુશ છે અને તેમની સામેના જૂથ પણ ખુશ છે તેવા સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા છે. વળી રાજકીય જૂથો પણ ખુશ છે તેવું નહીં, બધા જ લોકો ખુશ છે તેવું દેખાઈ રહ્યું છે. ટૂંકમાં હવે જે કંઈ ગોંડલમાં થશે તે પારદર્શક થશે અને નિર્લિપ્ત રાયના આવવાથી કોઈની શરમ તેમની પાસે નહીં ચાલે, માટે કોઈની દાદાગીરી પણ નહીં ચાલી શકે એવું જ બધા લોકો માની રહ્યા છે. અને ખરેખર આ સારું થયું, કારણ કે વારંવાર જે રીતે પોલીસ પર ગંભીર આરોપ થતા હતા તે મોટાભાગે બંધ થઈ જશે અને પોલીસની ભૂમિકા પર પણ સવાલ જે પેદા થતા હતા તે પેદા થતા અટકશે. તો ઓટોમેટિક રાજકીય દાવ લેવાના નિવેદનો થતા હતા તે પણ નહીં થઈ શકે. પરંતુ બીજા લોકોના જે નિવેદન આવ્યા તેના કરતાં સૌથી મહત્વનું નિવેદન છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું, કારણ કે તેઓ પૂર્વ ધારાસભ્ય છે, સાથે જ હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ છે અને ભાજપના મોટા દિગ્ગજ નેતા પણ છે. તેમણે કહ્યું કે મારી જ માગણી હતી કે ગૃહમંત્રી પાસેથી કે કડક અને નિષ્ઠાવાન અધિકારી રાજકોટ રેન્જમાં મૂકવામાં આવે. પહેલાં તમે એમની વાત સાંભળી લો, પછી વાત કરીએ કે જયરાજસિંહ આ વાત કરીને શું એવું કહેવા માંગતા હશે કે અત્યાર સુધી હતા એ આઈજી અશોક કુમાર યાદવ કડક ન હતા. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. નિર્લિપ્ત રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. તમે સાંભળ્યું તેમ જયરાજસિંહના કહેવા પ્રમાણે તેમણે જ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી કે ચૂંટણી આવે છે તો કડક અધિકારી, નિષ્ઠાવાન અધિકારી મૂકવામાં આવે અને સાથે જ નિર્લિપ્ત રાયના આવવાથી અસામાજિક પ્રવૃત્તિ પણ બંધ થઈ જશે. તો શું જયરાજસિંહના નિવેદન પરથી શરૂઆતમાં કર્યા તેવા સવાલ ન થાય કે અગાઉના અધિકારી નિષ્ઠાવાન અને કડક નહોતા? શું જો નહોતા તો કોના માટે કડક નહોતા? કારણ કે વારંવાર ગોંડલમાં મોટા ભાગે વિવાદ અને આરોપ તો જયરાજસિંહ અને તેમના નજીકના લોકો કે પુત્ર પર જ લાગતા રહ્યા છે અને વિપક્ષ હોય કે અન્ય કોઈ વ્યક્તિ તે પોલીસની ભૂમિકાને શંકાના ઘેરામાં લાવીને આરોપ કરતા રહ્યા છે. આ તો એવું થયું કે પોલીસ અધિકારીઓ રાત દિવસ મહેનત કરીને લો એન્ડ ઓર્ડર સાચવવા માટે મહેનત કરે અને જે આવે તે જરૂર પ્રમાણે બોલીને જતું રહે.
આવી સ્થિતિના કારણે જ ખરેખર પોલીસને ખોટું ન કર્યું હોય છતાં પણ તેમની ભૂમિકા નાગરિકોની નજરમાં શંકાના ઘેરામાં જતી રહે છે. રાજકોટ રેન્જમાં આઈપીએસ યાદવે જે કામગીરી કરી તેમાં ક્યારેય તેમણે પક્ષપાત કર્યો ગોંડલ મામલે તેવો કોઈ આરોપ તેમના પર લાગ્યો નથી. છતાં પણ જયરાજસિંહના નિવેદનને સમજીએ તો લાગે કે નેતાઓની ફિતરત જ એવી હોતી હશે કે જે સાહેબ આવે તેના ગીત ગાવાના, કારણ કે જે જાય છે તેની હવે શું જરૂર છે કે તેની આપણે વાત કરવાની હોય. આ બાબતો પરથી અધિકારીઓને પણ ઘણું સમજવા જેવું છે કે તેમના માટે દુનિયા કઈ પ્રકારે બિહેવ કરતી હોય છે. તમારું આ મામલે શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ અહેવાલ પસંદ આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.